સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો। મૂડી યાર્ડના શેડ બનાવી કેન્દ્ર કાર્યરત કરાયા છે અને ખરીદી પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી ચાલવાની છે। નોંધણી કરાયેલા ખેડૂતો મગફળી વેચાણ માટે પહોંચ્યા। 125 મણની ખરીદી શરૂ થઈ, જ્યારે 1 ક્વિન્ટલ મગફળી માટે ભાવ ₹7,263 નક્કી કરાયો। ક્વોલિટી ચેકિંગ પર ખાસ ભાર મુકાયો છે। પ્રથમ મૂડી કેન્દ્રમાં 4,700 ખેડૂતો પાસેથી મગફળી ખરીદી થશે। ખરીદીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પ્રાંત અધિકારી અને ખેતીવાડી અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા છે। સુરેન્દ્રનગરમાં અલગ અલગ કેન્દ્ર બનાવીને ખરીદીનો પ્રારંભ કરાયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં ખરીદીનો પ્રારંભ થયો છે અને ખેડૂતોમાં તેને લઈ કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ખાસ કરીને આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, સોયાબીન અને જે મગ છે તેની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રથમ જે મગફળીના ટેકાના ભાવની ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે। મૂડીમાં 4,700 જે ખેડૂતો નોંધણી થયા છે તેમની આ જે મગફળી છે તેની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કૃષિ અધિકારી છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને શું ભાર આપવામાં આવશે અને કેવી રીતે હાલ ખરીદીનો પ્રારંભ કરાયો છે? સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 15,000 જેટલા ખેડૂતો રજીસ્ટર થયેલા છે અલગ અલગ તાલુકામાં। મૂડી તાલુકાની અંદર 4500 જેવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે। એનો આજથી મૂડી એપીએમસી ખાતે પ્રારંભ કરવામાં આવે, જેમાં સરકારે નક્કી કરેલા ફેર એવરેજ જે ક્વોલિટી હોય છે ક્વોલિટી મુજબ એની ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। જે આ પ્રક્રિયાની અંદર પ્રાંત અધિકારી હતા, અહીંયા બીજા પદાધિકારી, અહીંયા બીજા એપીએમસીના કોમર્શિયલના કર્મચારી વગેરે હાજર છે અને ખરીદીની પ્રક્રિયા ચાલુ। ખાસ કરીને શું ભાવ આપવામાં આવવાનો છે? ટેકાના ભાવ જોઈએ તો 1452.60 પ્રતિ મણનો ભાવ છે અને ક્વિન્ટલો જોઈએ તો 72,7,263 અને કેટલા મણની ખરીદી થશે? એક ખેડૂત એટલે હેક્ટરે 2500 એટલે 125 મણની ખરીદી થશે એક ખેડૂત એક ખાતર। ક્વોલિટીમાં ખાસ કરી શું ધ્યાન આપવામાં આવશે? ક્વોલિટીમાં એક તો ઉતારો અહીંયા ખેડૂતનો સેમ્પલ લેવામાં આવે છે, જે જણસી લઈને આવ્યા છે અને સેમ્પલમાં જો ઝીણી મગફળી હોય તો 70% ઉતારો જોઈએ છે અને જો જાડી મોટી મગફળી હોય તો 65%। કેટલા દિવસ ખરીદી ચાલવાની છે? ખરીદી આજથી એટલે 90 દિવસ સુધી ખરીદી ચાલશે। વ્યવસ્થામાં બધી એપીએમસી ખાતે આમ તો વેલ સેટઅપ બધું છે અને વ્યવસ્થા સારી છે। સ્ટાફ કેટલો કામે લાગે? સ્ટાફ તો બધો લગભગ મોટા ભાગનો એપીએમસી નો સ્ટાફ છે, બીજો કે સરકારનો બી સ્ટાફ છે, ગુસ્સોમાં સ્ટાફ અહીંયા ખડે પગે છે એમ એમને ખરીદી કરવાની છે। ગોડાઉનની સંખ્યા? ગોડાઉન લગભગ બધા પૂરતા ગોડાઉન છે। ખાસ કરીને કેમેરામેનને કહીશ કે હાલ આ જે ખરીદી છે તે ચાલી રહી છે, આજુબાજુના ખેડૂતો છે જેમના દ્વારા નોંધણી કરાવવામાં આવી હતી તે ખેડૂતો પણ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે। ટેકાના ભાવે આજથી જે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે, ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પાછળ વરસાદ પડ્યો હતો જેને લઈને મગફળી બગડી ગઈ હતી અને તેમને રવિ પાકનો જે વાવેતર હોય છે તેના જે ખર્ચ થતો હોય છે તે જે વાવેતરના ખર્ચના પણ રૂપિયા ન હતા, ત્યારે સરકારે મહત્વનો નિર્ણય કરી અને ટેકાના ભાવે મગફળીની ખરીદીનો આજથી પ્રારંભ કર્યો છે। ત્યારે ખેડૂતો મૂડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે અને પોતાની જે જણસી હોય છે, જે મગફળી છે તે લઈને આવી રહ્યા છે અને ટેકાના ભાવે અલગ અલગ પ્રકારની જે શેડ બનાવી અને ખરીદીનો પ્રારંભ કરવામાં આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેવી તકેદારી પણ રાખવામાં આવી છે। ખાસ કરીને જે 200 ગ્રામ મગફળી લેવામાં આવે તો તેમાંથી 140 ગ્રામ દાણા નીકળવા ફરજિયાત હોય છે, ત્યારે તે નિયમનું પણ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ શેડ બનાવવામાં આવ્યા છે। મગફળીની ખરીદી બાદ ગોડાઉનમાં મગફળીની સાચવણ કરવાની તૈયારી પણ હાલમાં કૃષિ અધિકારી અને તંત્ર દ્વારા દેખાડવામાં આવી રહી છે। 90 દિવસ સુધી એટલે કે 31મી જાન્યુઆરી સુધી આ ખરીદી ચાલવાની છે, ત્યારે આ જિલ્લામાં અંદાજિત 15,000 થી વધુ ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે, તેમના દ્વારા મગફળી વેચાણ કરવામાં આવશે અને તેમને તાત્કાલિક તેમના આ જે મગફળી વેચાણના પૈસા મળી જાય, રૂપિયા મળી જાય તે પ્રકારની વ્યવસ્થા પણ હાલની પરિસ્થિતિમાં કૃષિ વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે। જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।